દેશ આજે નક્કી કરશે, ગુજરાત આજે નક્કી કરશે, કારણ કે દેશની 93 બેઠકો પર અત્યારે મતદાન થઈ રહ્યું છે, જેમાં ગુજરાતની 25 બેઠકો સામેલ છે અને તેની સાથોસાથ 5 વિધાનસભાની પેટા ચૂંટણી પણ થઈ રહી છે। અત્યાર સુધીના લોકસભાની 25 બેઠકો પર 3 વાગ્યા સુધીના જે મતદાનના આંકડાઓ સામે આવી રહ્યા છે। અત્યાર સુધી 41.80% જેટલું મતદાન થઈ ચૂક્યું છે અને 3 વાગ્યા સુધીમાં અમદાવાદ પૂર્વ બેઠક પર 37.81% મતદાન, અમદાવાદ પશ્ચિમ પર અત્યાર સુધીમાં 38.32% મતદાન થયું છે। અમરેલી બેઠક 35.47%, આણંદ બેઠક જ્યાં 45.42%, બનાસકાંઠામાં 48.25%, જે સૌથી વધુ। આ સાથે બારડોલી બેઠક 44.36% અને ભરૂચ બેઠક પર 47.36% મતદાન જોવા મળી રહ્યું છે। આ સાથોસાથ ભાવનગર બેઠક પર 37.42% અને છોટાઉદેપુર બેઠક પર 46% જેટલું મતદાન છે। રાજકોટ બેઠક કે જ્યાં 41.79% મતદાન અત્યાર સુધીમાં નોંધાયું, સાબરકાંઠા બેઠક પર 46% મતદાન, સુરેન્દ્રનગર બેઠક કે જ્યાં 37.36%, વડોદરા બેઠક પર 43.2% મતદાન અને વલસાડ બેઠક કે જ્યાં 49.27% મતદાન અત્યાર સુધીનું આ સૌથી વધુ મતદાન જોવા મળી રહ્યું છે। અને તેની સાથોસાથ બનાસકાંઠાની જો વાત કરવામાં આવે તો અહીં પણ 3 વાગ્યા સુધીમાં 49.89% મતદાન। આ મતદાનના આંકડાઓ જે સતત વધી રહ્યા છે, સૌથી વધુ બનાસકાંઠામાં હવે 49.89 અને ત્યારબાદ વલસાડમાં 49.27%, માત્ર થોડું જ અંતર બાકી રહ્યું છે આ બંને બેઠકો પર। અને સૌથી વધુ બનાસકાંઠામાં જ્યાં ડીસામાં સરેરાશ અત્યાર સુધીમાં 45% જેટલું મતદાન, થરાદ વિધાનસભાની વાત કરીએ 54.7% મતદાન, દાંતા વિધાનસભામાં 3 વાગ્યા સુધીમાં 51.56%, દિયોદર વિધાનસભામાં 3 વાગ્યા સુધીમાં 50.51% જેટલું મતદાન અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યું છે। 3 વાગ્યા સુધીમાં અત્યારના જે આંકડાઓ સરેરાશ મતદાનના સામે આવી રહ્યા છે, 41% સુધીના સરેરાશ મતદાનના આંકડાઓ જોવા મળી રહ્યા છે। 3 વાગ્યા સુધીમાં આણંદ બેઠક પર 45.42% મતદાન જોવા મળી રહ્યું છે અને સૌથી વધુ જો વાત કરવામાં આવે તો આ વખતે બનાસકાંઠામાં જોવા મળી રહ્યું છે મતદાન અને આ સાથોસાથ આદિવાસી વિસ્તારોમાં પણ સૌથી વધુ મતદાન જોવામાં આવી રહ્યું છે। જામનગરથી અમારા સંવાદદાતા રવિ બુદ્ધદેવ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। રવિ, સવારથી જ મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો જોવા મળી હતી, હાલ તો ખરો તાપ પણ જોવા મળી રહ્યો છે, મતદારોમાં કેવો ઉત્સાહ? બિલકુલ ગીતા, જામનગરમાં પણ તાપમાનનો પારો છે તે સતત ઉપર ચડી રહ્યો છે, પરંતુ મતદારોનો ઉત્સાહ છે તે પણ કમ નથી। અત્યારના ભલે બપોરના 3 વાગ્યા જેટલો સમય થયો હોય, પરંતુ જામનગરના પંચવટી સોસાયટી નજીક આવેલ ગીતા મંદિરનું આ મતદાન કેન્દ્ર છે, ત્યાં મતદારોનો ઉત્સાહ એટલો જ છે। કેટલાક મતદારો એવા છે જે મતદાન કરીને બહાર આવ્યા છે, આપણે તેમની સાથે જ વાત કરીએ। આટલી ગરમી છે છતાં પણ આપ મતદાન કરવા માટે આવ્યો છો, અન્ય મતદારોને શું સંદેશો આપશો? આ લોકશાહીનો મહાપર્વની મોટી ઉજવણી છે, તો આપણે બધાએ જાગૃત નાગરિક થઈને સહભાગી થવું જોઈએ અને બધાએ વોટ આપવો જોઈએ। હું પણ મારા પરિવાર સાથે વોટ આપવા આવ્યો છું, તો બધાને વિનંતી છે કે આપણે રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી થઈએ। જિલ્લા વહીવટી તંત્ર છે, ચૂંટણી તંત્ર છે, તેના દ્વારા અહીંયા હું કેમેરામેનને કહીશ, તમામ વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે। જે મતદારો આવે છે તેમને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે છાયણા માટે અહીંયા મંડપ બાંધવામાં આવ્યો છે, પાણીની વ્યવસ્થા રાખવામાં આવી છે, સ્ટાફ છે તે અહીંયા નિયત કરવામાં આવ્યો છે। અન્ય એક મતદાર પણ છે, આપે પણ મતદાન કર્યું, શું કહેશો આપ? શું અન્ય મતદારોને પણ ખરેખર અમે અમારી રાષ્ટ્ર ધર્મ નિભાવ્યો છે, એમ દરેક જે વોટરો હજી મતદાન ન કર્યું હોય તેઓ અત્યારે ઇમિડિયેટલી નીકળી અને વોટ દે। રાષ્ટ્રનો ધર્મ આ મહાપર્વ છે, રાષ્ટ્ર ધર્મ એને નિભાવે અને ખરેખર આ અર્થમાં રાષ્ટ્રના નિર્માણ માટે વોટિંગ કરે। એટલે જે રીતે મતદારો છે મતદાન કરીને આવી રહ્યા છે, તેઓ પણ કહે છે કે અમે અમારો ધર્મ છે તે નિભાવ્યો છે। અન્ય મતદાતાઓ જે હજુ મતદાન કેન્દ્રો સુધી નથી પહોંચ્યા, તે પણ પોતાનો મતદાનનો અધિકાર છે તે અદા કરવા માટે મતદાન કેન્દ્ર સુધી પહોંચે તેવી અપીલ પણ મતદારો કરે છે। મહત્વનું છે કે બપોરના 1 વાગ્યા સુધીમાં જામનગરમાં 35% જેટલું મતદાન છે તે નોંધાયું છે અને હજુ સાંજે 6 વાગ્યા સુધી આ મતદાન છે તે ચાલુ રહેશે। જી ગીતા। રવિ, આપ દ્રશ્યો બતાવતા રહેજો। હાલમાં સાબરકાંઠાથી અમારા સંવાદદાતા વિપુલ બાલધા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। વિપુલ, શું સ્થિતિ જોવામાં આવી રહી છે? મતદારોમાં કેટલો ઉત્સાહ? જી બિલકુલ, જે પ્રકારે સાબરકાંઠા લોકસભા બેઠકના અમે હિંમતનગર મત વિસ્તારમાં છીએ કે જ્યાં વહેલી સવારે મતદારોની કતારો જોવા મળી હતી, પરંતુ બપોર થતાં જ આ કતારો છે તે જોવા નથી મળી રહી। બિલકુલ મતદાન મથક જે છે તે ખાલી ભાસી રહ્યું છે અને ચૂંટણીના અધિકારીઓ પણ છે તે આરામની પળો માણી રહ્યા છે। વહેલી સવારે જે પ્રકારે મતદાર
મતદારોમાં જે મતદાનનો ઉત્સાહ હતો તે બપોર થતાં જ એ જે ઉત્સાહ છે તે અત્યારે દેખાઈ નથી રહ્યો. ગાંધીનગર જે સાબરકાંઠાનું બેઠકની જે હિંમતનગર મત વિસ્તારમાં સરોલી ગામ આવ્યું છે કે જેની પ્રાથમિક શાળામાં મતદાન મથક છે. આ મતદાન મથકમાં અત્યારે એક પણ મતદાર જે છે તે મતદાન કરવા માટે નથી આવી રહ્યો. બપોરનો સમય છે, ભર ગરમી વચ્ચે મતદારોએ મતદાન નહીં કરવા આવવાનું, અત્યારે નહીં આવવાનું મુનાસિબ સમજ્યું હોય તેવા દ્રશ્યો જે છે તે સરોલી ગામની પ્રાથમિક શાળામાં જોવા મળી રહ્યા છે. સાબરકાંઠા બેઠક ઉપર સીધો જંગ કોંગ્રેસ અને ભાજપના ઉમેદવાર વચ્ચે છે. સાથે જ અન્ય 12 ઉમેદવારો સાથે 14 ઉમેદવારો વચ્ચે આ જંગ ખેલાઈ રહ્યો છે. 19 લાખથી પણ વધુ મતદારો જે છે તે મતદાન કરશે, પરંતુ હજી પણ આગામી 3 કલાક મતદાનને બાકી છે, ત્યારે હજુ પણ મતદારો મતદાન કરવા આવશે તેવો આશાવાદ જે છે તે જે ચૂંટણી એજન્ટો છે તે કરી રહ્યા છે. જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ. આપ દ્રશ્યો ત્યાંના બતાવતા રહેજો. તો અત્યાર સુધીના જે સામે આંકડાઓ આવી રહ્યા છે, 3 વાગ્યા સુધીમાં ખેડબ્રહ્મા વિધાનસભામાં 51% જેટલું મતદાન જોવા મળી રહ્યું છે અને બાયડ વિધાનસભા બેઠકમાં 40% મતદાન. નગરમાં એબીપી અસ્મિતાની ટીમ વર્તેજ ગામમાં પહોંચી છે. ત્યાંના તમને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં જે પોલીસની સુરક્ષા વચ્ચે મતદાન થઈ રહ્યું છે. અહીં વર્તેજનો જે વિસ્તાર આવેલો છે કે જેનું બૂથમાં લોકો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે. આ ક્ષત્રિય સમાજનો ગઢ માનવામાં આવે છે. જે મતદાન મથક છે તેનો વિસ્તાર છે. અહીં મોટી સંખ્યામાં લોકો સવારના સમયથી અત્યાર સુધી પહોંચ્યા હતા, પરંતુ બપોરના સમયે હાલ થોડું ધીમું મતદાન છે તે જોવા મળી રહ્યું છે. અહીં લોકો મતદાન કરીને બહાર પણ આવી રહ્યા છે. અહીં અનેક યુવતી અને યુવાનો છે તે પણ મતદાન કરી રહ્યા છે. આપને હું પૂછવા માંગીશ કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને, ખાસ કરીને ભાવનગરના કયા મુદ્દાઓ એવા રહ્યા છે જેને લઈને મતદાન કર્યું છે? જો અમારી સોસાયટીમાં પહેલાં તો રોડ નથી, રસ્તા નથી, લાઇટો નથી, બરાબર? એટલા માટે આ કરીએ છીએ. હવે આવે તો સારું, બીજું શું હવે ત્યારે. અને વરસાદમાં પાણી બહુ જ ભરાય છે અમારે તો. લોકોએ કેવા નેતાની પસંદગી કરવી જોઈએ? એ તો સારા, જે સારા કામ કરી શકે એવી જ પસંદગી કરવી જોઈએ ને. આ વર્તેજ ગામના દ્રશ્યો છે. અહીં લોકો મતદાન કરવા પહોંચી રહ્યા છે, પરંતુ ભાવનગર જિલ્લાનું જે મતદાન છે તે થોડું ધીમું થઈ રહ્યું છે. 1 વાગ્યા સુધીના જે આંકડા નોંધાયા છે તે મુજબ 33.26% જેટલું મતદાન નોંધાયું છે, પરંતુ બપોર બાદ જો વધુ મતદાન થાય તો ભાવનગરનું જે મતદાન છે તે વધી શકે તેવી શક્યતા દર્શાઈ રહી છે. પાર્થ મજેઠિયા, એબીપી અસ્મિતા, ભાવનગર. તો મતદાનને હવે માત્ર 3 કલાકનો સમય બચ્યો છે અને અત્યાર સુધીના જે આંકડાઓ સરેરાશ સામે આવી રહ્યા છે અમરેલી લોકસભા વિધાનસભાના, કે જ્યાં અત્યારે 35.47% જેટલું મતદાન નોંધાયું છે અને 3 વાગ્યા સુધીમાં ગારિયાધાર વિધાનસભામાં 34.9% મતદાન નોંધાયું છે. અમરેલી લોકસભા મત વિસ્તાર કે જ્યાં 3 વાગ્યા સુધીમાં 34.48% સરેરાશ મતદાન નોંધાયું છે. આ ઓછું મતદાન કહી શકાય, કારણ કે 3 વાગ્યા સુધીનો આ આંકડો સામે આવી રહ્યો છે. જિલ્લાની લોકસભાની ચૂંટણીનું મતદાન વહેલી સવારે 7 વાગ્યાથી શરૂ થયું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક જે 40 ડિગ્રી તાપમાન પાર થયું છે તેના કારણે મતદારોમાં સંખ્યામાં ઘટાડો થયો છે. એટલે જે પ્રકારે ગ્રામ્ય વિસ્તારોની અંદર મતદારો જે વહેલી સવારે જે મતદારોની જે લાંબી કતારો હતી, પરંતુ બપોર બાદ મતદારોમાં ઘટાડો થયો છે. ગ્રામ્ય વિસ્તારોના મોટાભાગના મતદાન મથકો ઉપર મતદારો જોવા નથી મળતા. એટલે ક્યાંક ને ક્યાંક જે તડકાનો જે માહોલ છે અને તડકાના માહોલને કારણે મતદારો મતદાન મથકે મતદાન કરવા આવ્યા નથી એવું લાગી રહ્યું છે. ચોક્કસ કહી શકાય કે આકરો જે તાપ છે તેના કારણે મતદાન અત્યારે બપોર વચ્ચે આપવાનું ટાળી રહ્યા હોય તેવું પણ લાગી રહ્યું છે. સવારે 7 થી 1 વાગ્યા સુધીમાં 31.38% મતદાન નોંધાયું છે. એટલે ક્યાંક ને ક્યાંક વહેલી સવારે જે મતદારોની જે લાંબી લાઈનો હતી ત્યાં મતદારોનો ક્યાંક ને ક્યાંક ઘટાડો થયો છે. હરેશ કુમાર, એબીપી અસ્મિતા, અમરેલી. તો આ તરફ વાત પંચમહાલ લોકસભા બેઠકની, કે જ્યાં 3 વાગ્યા સુધીના સરેરાશ આંકડાઓ સામે આવી રહ્યા છે. 36.47% મતદાન 3 વાગ્યા સુધીમાં અહીં નોંધાયું છે. 1 વાગ્યા સુધીની વાત કરીએ જ્યાં કાલોલ વિધાનસભામાં 44.21% મતદાન નોંધાયું છે અને સરેરાશ મતદાનની ટકાવારી 36% સુધી રહી છે. વધતા તાપમાનની અસર સીધી મતદાન મથકો પર જોવા મળી રહી છે. ખાસ કરીને દ્રશ્યો બતાવવા માંગીશ ગોધરા શહેરના જે આ મતદાન મથકો છે જ્યાં મતદારોની પાંખી હાજરી જોવા મળી રહી છે. ખાસ કરીને વહેલી સવારે મતદારોની
કતારો જોવા મળી હતી, પરંતુ જેમ જેમ જે તાપમાનનો પારો વધતો ગયો તેમ તેમ મતદારોની સંખ્યા પણ મતદાન મથકો પર ઘટતી જોવા મળી. ખાસ કરીને આપ જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો કે વહેલી સવારે જે રીતની પરિસ્થિતિ હતી, હવે તેનાથી વિપરીત જે મતદાન મથકો છે સુમસામ ભાસી રહ્યા છે. કુલ મળીને કહી શકાય કે જે રીતના તાપમાનનો પારો વધી રહ્યો છે તેમ તેમ જે મતદારો જે છે તેઓની સંખ્યા પણ મતદાન મથકો પર ઘટી રહી છે. જે તાપમાનની સીધી અસર મતદાન મથકો પર જોવા મળી રહી છે. હનીફ ભગત, એબીપી અસ્મિતા, ગોધરા, પંચમહાલ. વાત બનાસકાંઠા લોકસભાની કરીએ, જ્યાં 3 વાગ્યા સુધીમાં સરેરાશ 49.89% મતદાન નોંધાયું છે. ડીસામાં 3 વાગ્યા સુધીમાં 45%. આ તરફ થરાદ વિધાનસભામાં 54.7% મતદાન નોંધાયું છે અને દાંતા વિધાનસભામાં 3 વાગ્યા સુધીમાં 51.56%. દિયોદર વિધાનસભામાં 3 વાગ્યા સુધીમાં સરેરાશ 50.51%. તો થરાદ વિધાનસભામાં 54.7% મતદાન અત્યાર સુધીના નોંધાયું છે અને સરેરાશ બનાસકાંઠામાં જે મતદાનની ટકાવારી છે 49.89, જે સૌથી વધુ છે. આ તરફ વાત મહેસાણા લોકસભા વિસ્તારની કરીએ, જ્યાંથી અમારા સંવાદદાતા હાલ તો હારૂન નાગોરી જોડાઈ ચૂક્યા છે. હારૂન, મહેસાણામાં અત્યારે શું સ્થિતિ જોવામાં આવી રહી છે મતદાન મથકો પર? શું મતદારો અત્યારે આકરા તાપમાં પણ મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે? જે રીતે મહેસાણામાં 7ના ટકોરે વહેલી સવારથી મતદારોની લાંબી કતારો જોવા મળી, ત્યારબાદ ધીમે ધીમે મતદારો છે તે મતદાન મથક ઉપર બપોરના સમયે હાલ મતદાન મથકો સુમસામ જોવા મળી છે. હું દ્રશ્યો બતાવવા જઈ છું રામપુરાના, જ્યાં રામપુરાની અંદર હાલ મતદાન મથક ઉપર છે ત્યાં હાલ મતદારો નથી, પરંતુ અહીંયા કહી શકાય કે 51% આ બૂથ ઉપર મતદાન થયું છે. વાત કરીએ મહેસાણાની અંદર લગભગ અત્યાર સુધીમાં 41%થી વધુ મતદાન થયું છે. એટલે કહી શકાય કે સરેરાશ જિલ્લામાં 41% જેટલું મતદાન થયું છે. શહેરની વાસ્તવિકની સામે ગ્રામીણ વિસ્તારની અંદર મતદારો ક્યાંક ને ક્યાંક વધુ જોવા મળી રહે છે. બપોરનો સમય છે, બપોરના સમયે ક્યાંક ને ક્યાંક ગરમીનો પારો લગાતાર વધુ હતો, ત્યારબાદ જે મતદારોની સંખ્યા છે તે એકલ લોકલ હાલ મત આપવા માટે આવી રહ્યા છે. દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો, એક મહિલા અહીંયા મતદાન આપવા માટે પહોંચ્યા છે. જે રીતે એકલ લોકલ મતદારો મતદાન બૂથ ઉપર જોવા મળી રહ્યા છે. મહેસાણા જિલ્લાના તમામ બૂથો ઉપર વહેલી સવારથી મતદારોની લાંબી ભીડ હતી અને તેના કારણે બપોરે લગભગ 2 વાગ્યા સુધીમાં 41%થી વધુ મતદાન થયું છે. જોકે હાલમાં કેટલાક મતદાર મથકો ઉપર મતદારોની ભીડ છે, તો કેટલાક મતદાન મથકો સુમસામ જોવા મળી ગયા છે. જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ. અત્યાર સુધીમાં સરેરાશ મતદાનની ટકાવારી 41%થી પણ વધુ નોંધાઈ રહી છે અને જ્યાં વધુ મતદાન છે અને ક્યાં ઓછું મતદાન છે તેની આગળ ચર્ચા કરીશું.